નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સંસ્કૃત વિષયમાં આપણે આગળના વિડીયોની અંદર બીજો પાઠ આપણો જે છે કુલસ્ય આચારઃ એ ભણ્યા હતા. એની અંદર આપણે કુળનો આચાર આપણે કઈ રીતે જાળવવો એના વિશે ભણ્યા હતા, જે આપણે એક વાર્તા દ્વારા શીખ્યા હતા. બરાબર ને? એ વાર્તા કઈ હતી? ચાતક પક્ષીની અને તેના બચ્ચાની વાર્તા દ્વારા આપણે આ કુલસ્ય આચારઃ પાઠ ભણ્યા હતા. હવે આપણે ત્રીજો જે આપણો પાઠ છે પરમ નિધાનમ એને વિશે ભણવાના છીએ. પરમ નિધાનમ એટલે શું? પરમ નિધાનમ એટલે કે શ્રેષ્ઠ ખજાનો. શ્રેષ્ઠ ખજાનો શું છે એના વિશે આજે આપણે ભણવાના છીએ આ પાઠની અંદર. તો ચાલો પાઠની શરૂઆત કરીએ. સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈએ તો ઈસવીસનની 11મી સદીમાં માલવ પ્રદેશ એટલે કે હાલનો જે મધ્યપ્રદેશ છે આપણું રાજ્ય છે એની અંદર રાજા ભોજ થઈ ગયા. ધારા નગરીમાં રહીને રાજા ભોજે તે સમયે જેવી કીર્તિ પ્રાપ્ત કરી હતી એવી આજે પણ છે. એમની સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલી રમૂજી કથાઓ આજે લોકોમાં પ્રચલિત છે. તમે પણ ક્યારેક નામ સાંભળ્યું હશે રાજા ભોજનું અને તેની બધી કથાઓનું. તો અહીંયા પણ આપણને એવી જ એક કથા આપવામાં આવી છે. કથા એટલે કે એવી એક વાર્તા આપવામાં આવી છે. આવી કથાઓનો સંસ્કૃતમાં રચાયેલો એક સંગ્રહ ભોજ પ્રબંધના નામે જાણીતો છે. આ બધી જે કથાઓ જે છે એનો સંસ્કૃત ભાષાની અંદર એક સંગ્રહ બનાવવામાં આવ્યો છે અને એ સંગ્રહનું નામ છે ભોજ પ્રબંધ. આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે. જે બધા કવિઓ હોય ને સંસ્કૃતના, એ લોકો એ પોતાની જે રચના કરે એમાં પાત્ર તરીકે કોને રાખ્યા છે? રાજા ભોજને. ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત છે. રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદમાં એક કરતાં બીજા પદાર્થની શક્તિમત્તાને ઉપસાવવાનો ઉપક્રમ છે. ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવતાની સાથે અટકી જાય છે. આમ આ સંવાદ સંતોષનું મહત્ત્વ આકારી આપે છે. અહીંયા આ પાઠની અંદર રાજા ભોજ અને એક પંડિત યુવક છે એના વચ્ચેની વાતચીત જે થાય છે એ અહીંયા આપવામાં આવી છે, જેની અંદર એક કરતાં એક ચડિયાતી વસ્તુઓ એ લોકો દર્શાવે છે, પણ છેલ્લે જ્યારે સંતોષની વાત આવે છે ત્યારે એની વાત અટકી જાય છે. આમ અહીંયા સંતોષનું જે મહત્ત્વ છે એ આ પાઠની અંદર બતાવવામાં આવ્યું છે. આ પાઠનો અભ્યાસ કરતી વખતે આપણે ક્રિયા અને કર્તુકારકના સમન્વયની વ્યવસ્થાને સમજવાની છે. હવે જોઈએ આપણે આ પાઠ. ભોજ નામઃ નૃપતિ. ભોજ નામઃ એટલે કે ભોજ નામનો, નૃપતિ એટલે કે રાજા, વિદ્યાપ્રિય એટલે કે વિદ્યાપ્રેમી, કલાપ્રિય એટલે કે કલાપ્રેમી, પ્રજાપ્રિયશ્ચ એટલે કે અને પ્રજાપ્રિય પ્રજાપ્રેમી આસિત એટલે કે હતો. ભોજ નામનો રાજા વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. અતઃ તસ્ય રાજ્યસભાયાં દૂરદેશાત અનેકે વિદ્યાવિશારદા પંડિતાઃ સમાગચ્છન્તિ સ્મ. અતઃ એટલે કે આથી, તસ્ય રાજ્યસભાયાં એટલે કે તેની રાજસભામાં, દૂરદેશાત એટલે કે દૂર દૂરના દેશોમાંથી, અનેકે એટલે કે અનેક, વિદ્યાશારદા
પંડિતા એટલે કે વિદ્યા નિપુણ પંડિતો સમાગચ્છન્તિ સ્મ એટલે કે આવતા હતા. આખા પેરેગ્રાફનું એકવાર ફરીથી ભાષાંતર જોઈ લઈએ તો ભોજ નામનો રાજા એ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. આથી તેની રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો આવતા હતા. હવે આગળ જોઈએ. એકદા ભોજ પ્રસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટઃ આસીત. એકદા એટલે કે એકવાર, ભોજ પ્રસાદસ્ય, ભોજ એટલે કે ભોજના, પ્રસાદ એટલે મહેલ, પ્રસાદસ્ય એટલે મહેલના, ગવાક્ષે એટલે કે ઝરૂખામાં, ઉપવિષ્ટ આસીત એટલે કે બેઠેલો હતો. એકવાર જે રાજા ભોજ છે એના મહેલના ઝરૂખામાં બેઠો હતો. સહમાર્ગે એટલે કે તે માર્ગમાં એકમ નવાગંતુકમ અનભિજ્ઞમ યુવકમ પશ્યતિ એટલે કે એકમ એટલે એક, નવાગંતુકમ એટલે કે નવા આવનાર, અનઅભિજ્ઞમ એટલે કે અપરિચિત યુવકને પશ્યંતી એટલે કે જુએ છે. રાજા એકવાર જ્યારે મહેલના ઝરૂખામાં બેઠો હોય ત્યારે માર્ગમાં એક નવો આવેલો અપરિચિત યુવકને એ જુએ છે. તસ્ય પરિચયમ જ્ઞાતુ સહ તમ પ્રસાદે આહ્યતિ. તસ્ય એટલે કે તેનો પરિચય, જ્ઞાતુમ સહ એટલે કે જાણવા માટે, તમ એટલે કે તેને, પ્રસાદ એટલે કે મહેલ, આહ્યતિ એટલે કે બોલાવે છે. તેનો પરિચય જાણવા માટે તે એને મહેલમાં બોલાવે છે. તતસ્ત્યો મધ્યે એવમ વાર્તાલાપઃ સંજાતઃ. તતસ્ત્યો એટલે કે પછી તે બંનેની વચ્ચે, તતસ્ત્યો મધ્યે એટલે કે પછી તે બંનેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. હવે એ બંનેની વાતચીત છે એ અહીંયા આપવામાં આવી છે. એકવાર આ પેરેગ્રાફનું પણ ફરીથી ભાષાંતર જોઈ લઈએ તો એકવાર ભોજ રાજા મહેલના ઝરૂખામાં બેઠો હતો. તે માર્ગમાં એક નવા આવનાર અપરિચિત યુવકને જુએ છે. તેનો પરિચય જાણવા એને મહેલમાં બોલાવે છે. પછી તે બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થાય છે. હવે આપણે જોઈએ એ બંનેનો વાર્તાલાપ. ભોજ કહે છે ભવાન કહ વર્તતે. ભવાન કહ વર્તતે એટલે કે આપ કોણ છો એવું ભોજ એને પૂછે છે. યુવક કહે છે અહમ ઘટપંડિત અસ્મિ. ઘટપંડિત એટલે શું? તો કે અહીંયા આપણને આ શબ્દના અર્થમાં પૂર્ણ જ્ઞાની લેવાનું છે. પૂર્ણ જ્ઞાની એટલે કે જેને બધી જ વસ્તુનું જ્ઞાન છે, જે બધું જ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, બધું જ જાણે છે એવું વ્યક્તિ. એ એવું કહે છે પોતાની જાતને કે હું ઘટ પંડિત છું એમ. તો ભોજ કહે છે ઘટ પંડિત કિમ નામ ઘટ પંડિત ઇતિ. રાજા ભોજ જે છે એને પૂછે છે કે ઘટ પંડિત એટલે શું એમ. તો યુવક કહે છે યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ. યથા ઘટે એટલે કે જેમ ઘડામાં પરિપૂર્ણ જલમ તિષ્ઠતિ એટલે કે છલોછલ પાણી હોય છે. તથએવ એટલે કે તેવી જ રીતે મયી પરિપૂર્ણ જ્ઞાનમ વર્તતે એટલે કે તેવી જ રીતે મારામાં જ્ઞાન કેવું છે? પૂરેપૂરું જ્ઞાન છે. અતઃ અહમ સ્વાત્માનમ ઘટપંડિતમ મન્યે. અતઃ એટલે કે તેથી, એટલે અહમ એટલે હું, સ્વાત્માનમ એટલે કે મારી જાતને, ઘટ પંડિત મન્યે એટલે કે માનું છું. એ યુવક જ એવું કહે છે કે જેમ ઘડાની અંદર છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે. તેથી જ હું મારી જાતને ઘટ પંડિત માનું છું એવું યુવક કહે છે. હવે આપણે આટલાનું ફરીથી એકવાર ભાષાંતર જોઈ લઈએ. ભોજ કહે છે કે આપ કોણ છો? તો યુવક કહે છે કે હું ઘટ પંડિત છું. ભોજ કહે છે ઘટ પંડિત એટલે શું?
તો યુવક કહે છે કે જેમ ઘડામાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, તેથી હું મારી જાતને ઘટ પંડિત માનું છું. આગળ જોઈએ. ભોજ યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા સ્વાત્માનમ તતોપ્યધિકમ મત્વા અહંકારેણ સહ. એટલે કે યુવકસ્ય એટલે કે યુવકનું, ગર્વપૂર્ણામ એટલે કે ગર્વપૂર્ણ, ઉક્તિમ શ્રુત્વા એટલે કે વચન સાંભળીને, સ્વાત્માનમ એટલે કે પોતાની જાતને, તતોપ્યધિકમ એટલે કે તેનાથી પણ, મત્વા તેનાથી પણ ચડિયાતી માનીને, અહંકાર સહ અહંકારેણ સહ એટલે અહંકાર સાથે બોલે છે. યુવકની આ વાત સાંભળીને, ગર્વપૂર્ણ વાત સાંભળીને પોતાની જાતને તેનાથી પણ અધિક ચડિયાતી માનીને અહંકારથી ભોજ બોલે છે. શું બોલે છે જોઈએ આપણે. તો યદિ ત્વમ ઘટ અસી તર્હિ અહમ મુદ્ગરત્વેન વર્તતે. યદિ એટલે કે જો, અને તર્હિ એટલે તો. અહીં આપણને જો અને તો એના વિશે આપેલું છે કે જો ત્વમ એટલે કે તું, ઘટમ અસી એટલે કે જો તું ઘડો છે, તર્હિ એટલે કે તો, અહમ એટલે હું, મુદ્ગર એટલે કે હથોડો, મુદ્ગર છું એમ, મુદ્ગર તરીકે વર્તું છું. જો તું ઘડો છે તો હું હથોડો છું એવું કહે છે. કેમ એવું કહે છે આપણે જોઈએ. તો મુદ્ગરઃ સ્વકીયેન પ્રહારેણ ઘટમ વિનાશયતિ. એવું કહે છે કે મુદ્ગરઃ સ્વકીયેન એટલે કે મુદ્ગરના પોતાના, પ્રહારેણ એટલે કે પ્રહારથી, ઘટમ વિનશ્યાતિ એટલે કે ઘડાનો નાશ કરે છે. એવું કહે છે કે જો તું ઘડો છે તો હું હથોડી છું, હથોડો છું, કે હથોડાના એક પ્રહારથી ઘડાનો નાશ થઈ જાય છે એવું કહે છે. એટલે એવું કહેવા માંગે છે કે હું તારાથી ચડિયાતો છું એમ. તો અહમ અપી ઘટરૂપમ ભવંતમ વિનાશયામી એટલે કે અહમ અપી એટલે કે હું પણ, ઘટરૂપમ એટલે કે ઘડારૂપ, ભવંતમ એટલે તમારો, વિનાશયામી એટલે કે વિનાશ કરું છું એવું આ ભોજ જે એ કહે છે. તો હવે યુવક એને શું જવાબ આપે છે આપણે જોઈએ. તો યુવક યદિ ભવાન મુદ્ગરત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ અગ્નિ ભવામી. હવે આ શું કહે છે જો એના જવાબમાં. યદિ એટલે કે જો, ભવાન એટલે કે આપ, મુદ્ગરત્વેન વર્તિષ્યતે એટલે કે હથોડા તરીકે વર્તશો, મુદ્ગર તરીકે વર્તશો, તર્હિ એટલે કે તો, અહમ એટલે હું, અગ્નિ ભવામી એટલે કે અગ્નિ બનું છું. જો તમે હથોડા તરીકે વર્તશો તો હું શું છું, અગ્નિ બની જઈશ એમ. દહન કર્મા અગ્નિ ભૂત્વા મુદ્ગરમ ભસ્મ કરિષ્યામી. દહન કર્મા એટલે કે બાળવાનું કર્મ કરનાર, અગ્નિ ભૂત્વા એટલે કે થઈને, મુદ્ગરમ ભસ્મ કરિષ્યામી એટલે કે બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું મુદ્ગર એટલે કે હથોડાને ભસ્મીભૂત કરી નાખીશ એવું કહે છે. અહીંયા હવે આ બંનેની જે વાતચીત છે એમાં બંને પોતાની જાતને એકબીજા કરતાં ચડિયાતી બતાવવાનો પ્રયત્ન કરે છે. આપણે ફરીથી જોઈએ. અહીંયાથી આપણે ફરીથી જોઈએ. ભોજ કહે છે, ભોજ યુવકનું ગર્વપૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માનીને અહંકાર સાથે કહે છે કે જો તું ઘડો છે તો હું મુદ્ગર એટલે કે હથોડા તરીકે વર્તું છું. મુદ્ગર પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે, એમ હું પણ ઘડારૂપ તમારો વિનાશ કરું છું. તો યુવક કહે છે કે જો આપ મુદ્ગર તરીકે વર્તશો તો હું અગ્નિ બનું છું, બળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું મુદ્ગર એટલે કે હથોડાને ભસ્મીભૂત કરી નાખીશ. આવું યુવક ભોજને કહે છે. હવે આગળ જોઈએ આપણે ભોજ એને શું જવાબ આપે છે. ભોજ કહે છે કે ત્વમ યદિ વર્હિત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામિ. ભોજ કહે છે ત્વમ
યદિ એટલે કે જો તું વહિત્વેન એટલે કે અગ્નિ તરીકે વર્તિષ્યતે એટલે વર્તીશ, તર્હિ એટલે તો, અહમ એટલે કે હું, વૃષ્ટિ એટલે વરસાદ, ભવિષ્યામી એટલે બનીશ. જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ, એવું કહે છે ભોજ યુવકને. વૃષ્ટેઃ પુરતઃ વહી સ્થાતુમ ન શક્નોતિ તથા ત્વમપી મમ પુરતઃ સ્થાતુમ ન શક્નોષિ. વૃષ્ટેઃ એટલે કે વરસાદની પુરતઃ વહી એટલે કે વરસાદની આગળ અગ્નિ, સ્થાતુમ ન શક્નોષિ એટલે કે ઊભો રહી શકતો નથી. વરસાદની સામે અગ્નિનું કંઈ ચાલતું નથી, સામે ઊભો રહી શકતો નથી. તથા ત્વમપી એટલે કે તેમ તું પણ, મમ પુરતઃ એટલે કે મારી આગળ, સ્થાતુમ ન શક્નોષિ એટલે કે ઊભો રહી શકીશ નહીં. રાજા ભોજ એને એવું કહે છે, યુવકે એવું કીધું ને કે જો તમે હથોડો બનશો તો હું અગ્નિ બની જઈશ. તો હવે રાજા ભોજ એને એવું કહે છે કે જો તું અગ્નિ બની જઈશ તો હું વરસાદ બની જઈશ. એમ કે જો જેમ વરસાદની આગળ અગ્નિનું કંઈ ચાલતું નથી, અગ્નિ ઊભો રહી શકતો નથી, તેમ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં, એવું કહે છે. હવે યુવક એને શું જવાબ આપે છે આપણે જોઈએ. યુવક કહે છે, વૃષ્ટિમ તુ વાયુ સ્વબલેન યત્ર કુત્રાપી વાહયિતું મર્હતિ. વૃષ્ટિમ એટલે કે વરસાદ, તું એટલે કે તો, વરસાદ તો, વાયુ એટલે કે પવન, સ્વબલેન એટલે કે પોતાની શક્તિથી, યત્ર એટલે કે જ્યાં, કુત્રાપી એટલે કે જ્યાં ત્યાં વહી શકે છે, વાહયિતું મહર્તિ એટલે કે વહી શકે છે. એવું કહે છે યુવક કે વરસાદ તો પવનની પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી શકે છે. વૃષ્ટિરૂપમ ભવંતમહમ વાયુ ભૂત્વા ઇતઃ તત વહિષ્યામિ. વૃષ્ટિરૂપમ એટલે કે વૃષ્ટિ રૂપે રહેલા એટલે કે વરસાદ રૂપે રહેલા આપને હું પવન થઈને આમ તેમ વહી જઈશ. એટલે યુવક એને એવું કહે છે કે જો તમે વરસાદ બનશો તો હું શું બની જઈશ? પવન બની જઈશ. કે વરસાદને પવન આમથી તેમ લઈ જઈ શકે છે, વહાવી શકે છે. એટલે એકબીજાને એક વસ્તુ કરતાં ચડિયાતું બતાવવાનો અહીંયા પ્રયત્ન કરે છે બંને. હવે આગળ જોઈએ ભોજ એનો શું જવાબ આપે છે. તો ભોજ કહે છે કે ભોજ યદિ ભવાન વાત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ વાયુભક્ષક ભુજગ ભવિષ્યામિ. હવે ભોજ શું કહે છે કે યદિ ભવાન એટલે કે જો તમે, યદિ ભવાન એટલે કે જો તમે, વાતત્વેન એટલે કે પવન તરીકે, વર્તિષ્યતે એટલે કે વર્તશો, તર્હિ એટલે કે તો, અહમ વાયુભક્ષક એટલે કે તો હું પવનને ખાઈ જનાર, ભુજગ ભવિષ્યામિ. ભુજગ એટલે કે સર્પ, સાપ બનીશ, એવું કહે છે. ભવિષ્યામિ એટલે બનીશ. હવે જ્યારે યુવકે એવું કીધું કે હું પવન બનીશ, તો ભોજ એના જવાબમાં એવું કહે છે કે જો તમે વાયુ તરીકે વર્તશો, પવન તરીકે વર્તશો, તો હું પવનને ખાઈ જનાર, પવનનું ભક્ષણ કરી જનાર સર્પ બનીશ, એવું કહે છે. ભુજગ સન સતતમ વાયુરૂપમ ભવંતમ ભક્ષિષ્યામિ. એટલે કે સર્પ બનીને હું સતત પવન રૂપે તમારું ભક્ષણ કરીશ, તમને ખાઈ જઈશ, એવું કહે છે. તો યુવક શું કહે છે એના જવાબમાં? યુવક કહે છે ભવાન યદિ સર્પ ભવિષ્યતિ એટલે કે જો આપ જો સર્પ થશો, ભવાન એટલે આપ, યદિ એટલે કે જો, સર્પ ભવિષ્યતિ એટલે કે સર્પ થશો, તર્હિ એટલે કે તો, અહમ એટલે કે હું, સર્પભક્ષકો ગરુડો ભવામી એટલે કે તો હું સાપને ખાઈ જનાર ગરુડ બનીશ, એવું કહે છે. કે આપ જો સર્પ થશો તો હું સર્પને ખાઈ જનાર ગરુડ
બનીશ એવું કહે છે. અહીંયા સુધીનું ભાષાંતર ફરીથી જોઈએ આપણે. અહીંયાથી ભોજ કહે છે કે જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ. વરસાદની આગળ અગ્નિ ઊભો રહી શકતો નથી, તેમ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં. તો યુવક કહે છે કે વરસાદને તો પવન પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી જઈ શકે છે. વરસાદ રૂપે રહેલા આપને હું પવન થઈને આમ તેમ વહી જઈશ, એટલે કે લઈ જઈશ. ભોજ કહે છે કે જો તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાઈ જનાર સર્પ બનીશ. સર્પ થતો હું સતત પવન રૂપે તમારું ભક્ષણ કરીશ, એટલે કે તમને ખાઈ જઈશ. તો યુવક કહે છે એના જવાબમાં કે આપ જો સર્પ થશો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ, એવું એને કહે છે. હવે આગળ જોઈએ આપણે. ભોજ કહે છે વાક્યેલીમ વર્ધયન, એટલે કે વાણીની જે આ રમત છે એ લોકોની એને વધારતા ભોજ બોલે છે. શું બોલે છે કે ત્વમ યદિ ગરુડ અસી, ત્વમ એટલે કે તું જો ગરુડ અસી એટલે કે ગરુડ થાય, તર્હિ અહમ એટલે કે તો હું, ચક્રધારક એટલે કે ચક્રધારી, વિષ્ણુ એટલે કે વિષ્ણુ છું. એવું કહે છે કે જો તું ગરુડ થાય તો હવે હું કોણ છું? ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડારૂઢ ભવતી, એટલે કે વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. જ્યારે યુવક એવું કહે છે કે જો તમે સર્પ થશો તો હું ગરુડ થઈશ એમ, તો ત્યારે ભોજ એને એવું કહે છે કે જો તું ગરુડ છે તો હું ચક્રધારી વિષ્ણુ છું, કારણ કે વિષ્ણુ તો ગરુડની ઉપર સવાર હોય છે એવું એને કહે છે. તો હવે અહીંયા સુધીનો પાઠ જોયો. એની અંદર આપણે ભોજ અને યુવક વચ્ચેનો જે સંવાદ છે એની બંનેની જે વાતચીત છે, જેના દ્વારા એ લોકો એકબીજાને પોતાની જાતને એકબીજા કરતાં ચડિયાતી દેખાડવાનો પ્રયત્ન કરે છે કે જો તમે આ છો તો હું આ છું, એવી રીતે. હવે આપણે જોઈએ કે એની આ વાતચીતનો જે અંત છે એ કઈ રીતે આવે છે. છેલ્લે વાતચીતની આ જે લડત છે, જે રમત છે, એની અંદર કોણ જીતે છે એ આપણે હવે બીજા પાર્ટની અંદર જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.